માય કાંગલા બનીને બેઠી રહેવાથી કઈ મળતું નથી. જેને મત આપ્યા ને એ લોકો હાવત દીપડા નથી, માત્ર બિલાડા થઈને બેઠા છે, બિલાડા થઈને. જે પણ ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ લોકો સત્તામાં બેઠા છે તે હાવત દીપડા નથી ભાઈ, બિલાડા છે, બિલાડા. એટલી એટલી નોકરીઓ ખવાય છે, આપણા હકની નોકરીઓ ખવાય છે, પણ અવાજ ઉઠાવવાળું કોઈ નથી. અવાજ ઉઠાવવાળું કોઈ નથી. લડવું પડશે, જેલમાં જવું પડશે, આના માટે માથું પણ દેવું પડશે. તમને શું લાગે અમે અવાજ ઉઠાવીએ તો શું અમે અમારા માટે ઉઠાવીએ છીએ અવાજ? આ લડત માત્ર ધારાસભ્ય કે સંસદ બનવા માટેની નથી. સમજો, આ અમે જે લડી રહ્યા છે માત્ર ધારાસભ્ય બનવા માટેની લડત નથી. લડત વૈચારિક ક્રાંતિની છે, લડત હક અધિકારની છે, લડત સત્તા પરિવર્તનની છે. મુઠ્ઠીભર લોકો આપણા ઉપર શાસન કરી રહ્યા છે. આજે જો સૌથી વધારે ઉદ્યોગપતિઓ કેના, સૌથી વધારે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટરો કોણ છે, સૌથી વધારે સચિવો કોના છે, મામલતદારો કોના છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ કોના છે, કેબિનેટના ખાતાઓ કોની પાસે છે? તમે આ બધું જોશો તો તમને ખ્યાલ આવશે માત્ર ચોક્કસ સમુદાયના લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે ત્યારે કર્ણનું આરોપનામું બનાવવાની આપણે જરૂર પડે છે. શું? ત્યારે કર્ણનું આરોપનામું નામનું પુસ્તક ક્રાંતિકારી યોદ્ધાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે આજે નોકરી કરે છે, જે પણ નિવૃત્ત કર્મચારીઓ છે, તેને હું કહેવા માંગુ કે તમારી ફરજ આવે છે, અનામતથી તમને નોકરી મળી છે, તમારા ગામના લોકોને સપોર્ટ કરો. સપોર્ટ ના થાય તો અંદર ખાને અમને સપોર્ટ કરો, અંદર ખાને અમારા જેવા યુવાનોને સપોર્ટ કરો. આ દુશ્મનોને જો એની ઓકાત ન બતાવી દે તો અમારામાં પણ ઓબીસી નું લોહી નહીં. અમે પણ સમ્રાટ અશોક, વીર શહીદ ઉધ્યમસિંહના વંશજો નહીં. જે લોકો જાતિવાદી કીડાઓ છે, જે લોકો જાતિવાદ કરે છે, આજે પણ તમે જો 2 દિવસ પહેલા એસી સમાજના કોઈ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ નહીં. તમે આવો સુરતમાં, તમારે કોઈ સારી સોસાયટીમાં મકાન લેવા જાવ, પૂછે કેવા કોળી, તો કે મકાન નથી આપતા કોળીને. અમારી સાથે થયેલું છે, ઘણા લોકો સાથે થયેલું છે, બેઠકો કરેલી છે. એટલા માટે આરક્ષણ આપ્યું છે. અને આજે વસ્તી પ્રમાણે આપણી ભરતી કરવામાં નથી આવતી. 70% આરક્ષણ આપે છે અને 70% એટલે કે ભરતી નહીં, માત્ર 15%, 20%, 25%. અરે એના બાપનું રાજ થોડુંક છે. લોક